મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના શીડાવાડ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલો કુલ કિંમત ₹25,560 તથા મારુતિ ઇકો ગાડી 3 લાખ તથા મોબાઈલ ફોન અને મળી કુલ કિંમત ₹3,26,060ના મુદ્દામાલ સાથે પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી કરતા ઈસમો પર અસરકારક રેડો કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી તેમના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી અને એલસીબી સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશનના કેસોને ઈસમોની જરૂરી માહિતી મેળવી અસરકારક કામગીરીમાં હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ઈસમ બાબાભાઈ ડામોર માંડલી સિમલવાડા ડુંગરપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ, જે ઈસમને પકડી મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી માટે હાથ ધરેલ છે.